નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવરાત્રિમાં માની ભક્તિ કરીને સુખ સમૃદ્ધિ શાંતિ મેળવવાના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. નવરાત્ર ચાલી રહ્યા છે. નવરાત્ર તો વર્ષમાં 4 વખત આવે છે. મહા મહિનામાં અને અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્ર કહેવાય છે, અને ચૈત્ર મહિનામાં અને આસો મહિનામાં ચૈત્ર મહિનામાં વાસંતી અને શારદીય નવરાત્ર આસો મહિનામાં 2 નવરાત્ર આપણે જાણીએ છીએ, ચૈત્ર મહિનામાં અને આ આસો મહિનામાં. નવરાત્ર 9 દિવસના માની ભક્તિ કરવા માટેના ખૂબ શુભ સુંદર સમય. પરંતુ મારે કહેવું જોઈએ કે 9 દિવસનું તો વિશેષ મહત્ત્વ ગણાયેલું છે જ, પરંતુ આપણે આપણા નિત્ય જીવનમાં દરરોજ કંઈક માને યાદ કરવા માટેનો એક અંદર પાઠ ઉમેરી દઈએ, અગર તો મંત્ર જાપ ઉમેરી દઈએ, અગર તો બીજી રીતે કંઈક, કે જેથી કરીને આપણે માને સતત યાદ કરતા રહીએ. 9 દિવસમાં તો ઠીક છે, બરાબર છે, બધા જ કરે છે. નવરાત્ર છે, ગરબા ગાય છે, મા મય જગત બની જાય છે, પણ માનું ઋણ કદી અદા કરી શકાતું નથી. પરંતુ માને ઋણ અદા કરવા માટે આપણે એમને ખાલી યાદ કરીએ તો મા આપણી દરેક જાતની જે જરૂરત છે એ પૂરી કરશે. માને કહેવાની જરૂર નથી, મા બધું જાણે છે. મારા બાળકને આ જોઈએ છે. તો મારો કહેવાનો આશય એ છે કે મંત્ર જાપ તો કરીએ જ. મેં ગયા એપિસોડમાં કહ્યું કે બહુ સારો મંત્ર છે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે. આ મંત્ર લક્ષ્મીજીનો છે, અંદર સરસ્વતી આવી ગયા અને મહાકાલીના બીજ મંત્રો અંદર જોડાયેલા છે. તો આ મંત્ર બહુ ટૂંકો છે, સારો છે. શરૂઆતમાં કદાચ બોલવામાં થોડી અગવડ પડે, પરંતુ પછી આપણી અંદર આ મંત્ર બેસી જશે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે. એમ એ સરસ્વતીનો બીજ મંત્ર છે. રીમ એમાં એમ એ માં સરસ્વતીનું, રીમ મહાલક્ષ્મી અને ક્લીમ મહાકાલી. 3 દેવીઓના મંત્ર છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેમ આપણે કહીએ છીએ એ જ રીતે આ જોડાયેલું છે. ત્રિગુણાતીત છે 3. એ 3ની ઉપર સત્વ, રજ અને 3ની ઉપર આપણે પહોંચીએ એટલે ભગવાન શિવ, કારણ કે આ શિવમય જ આખું જગત છે. શિવ થકી મા ભગવતી પાર્વતી માતા છે, એ શિવના એ છે અર્ધાંગિની. પાર્વતીના જ બધા સ્વરૂપો છે, નવદુર્ગા. તો શિવ સર્વ ઉપરી છે, જે આપણી અંદર દરેકમાં બિરાજમાન છે. પરંતુ મા એ મા છે, શિવ એ શિવ છે. આ શક્તિ છે. શિવ અને શક્તિ ભેગા થાય તો જ આ કામ થાય, નહીં તો નહીં થાય. તો શક્તિની ઉપાસના કરવાની છે. શક્તિની ભક્તિ કરીને સુખ સમૃદ્ધિ શાંતિ મેળવવાની છે. માને પ્રાર્થના કરીએ, મારા ઉપર, તમારા ઉપર, સૌ ઉપર મા કૃપા વરસાવતા રહે, આશીર્વાદ આપતા રહે અને સૌનું શુભ કલ્યાણ થાય. કાલે પાછા મળીશું. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો
હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.